એ આપણે 9મા ધોરણના ગણિતના પહેલા ચેપ્ટરના રાજકોટની સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલના બહેનોએ જે પ્રશ્નો મોકલ્યા છે 8 એના જવાબ આપીએ છીએ. પ્રશ્ન પહેલો, ચતુષ્કોણમાં જે બાજુઓનો છેદગણ શૂન્ય હોય તેમને સામસામેની બાજુ કહે છે. એટલે આપણે જરા ચિત્ર સાથે સમજાવીએ કે જે બાજુઓનો છેદગણ શૂન્ય હોય તેને સામસામેની બાજુ કહે છે. એટલે આપણે જો ચતુષ્કોણ દોરીએ તો આ ચતુષ્કોણ ABCDમાં 4 બાજુ છે. એમાં જે બે બાજુનો છેદગણ એટલે આપણે જે બંનેમાં આવતું હોય, આપણે ગણની વાત શીખી કે એ છે આપણે ઇત્તર પ્રવૃત્તિની ટીમ કહીએ. ઇત્તર પ્રવૃત્તિની ટીમમાં એમ કે રોલ નંબર 1, 3, 5, 7, 15 એ ભાગ લે છે. તો આપણે આ બી પ્રવૃત્તિ છે એને સંગીતની ટીમ કહીએ. અને એમાં જો રોલ નંબર 2, 4, 6 અને 15 એ જણા ભાગ લેતા હોય તો આપણે એનો છેદગણ કેવી રીતે કીધો કે આમાં છેદગણ એ છેદગણ બી કરવું હોય તો બંનેમાં જે આવતા હોય એ સભ્યોનો બનેલો જે ગણ હોય એને છેદગણ કહેવાય. તો આમાં 15 બંનેમાં આવે છે, 15. એટલે આ રીતે આપણે ગણમાં શીખાતા. તો હવે એનો અહીંયા ઉપયોગ કરવાનો છે આપણે કે ગમે તે બે બાજુ, એટલે જો બાજુના સભ્યો કોણ હોય, ધારો કે આપણે એ બી રેખાખંડ હોય તો એના ઉપર જે બધા જ બિંદુઓ આવ્યા હોય એ બધા એના સભ્યો કહેવાય. એટલે એમાં જો આપણે પહેલેથી ABમાં લઈએ તો પહેલો એ આવે બિંદુ છેડાનો, અને અહીંયા છેડાનો બી આવે. એટલે એથી માંડીને પછી આ બધાને આપણે ગમે તે નંબર આપી દઈએ, A1, A2, A3 એ રીતે કરી ને છેલ્લો બી આવે. હવે આપણે જો BC રેખાખંડ લઈએ તો એના એવી રીતે સભ્યો લઈએ તો એના જે આ બધા બિંદુ આવ્યા હોય એ એના ગણના સભ્યો કહેવાય. એટલે બીથી માંડીને પછી B1, B2, B3 એવા જેમ કરી ને છેલ્લો સી આવ્યું. પછી આપણે આ CD લઈએ બાજુ, તો CD બાજુના સભ્યોમાં પહેલો સી આવે, પછી C1, C2, C3 જેવા નામ આપીએ ને છેલ્લો ડી આવે. અને આ ચોથી બાજુ છે એના સભ્યો છે આ DA કહીએ તો DAના સભ્યો પહેલો ડી આવે, પછી આપણે D1, D2 કે ગમે તે જે નામ આપીએ ને છેલ્લો એ આવે. તો હવે શું કહે છે કે આમાંથી આ જો 4ના બધા સભ્યો આપણને દેખાય છે, એમાંથી છેદગણ એટલે જે બેયમાં આવતા હોય એવા જે સભ્યો હોય એનો છેદગણ 0 થતો હોય. જો આમાં આપણે આ બી આવે છે ને આમાંય બી આવે છે એટલે એનો 0 ના થાય કારણ કે પેકમાં આવે છે. પછી આમાંય સી આવે છે અને આમાંય સી આવે છે. એટલે આ બે આપણે શું કહેવાનું છે કે ગમે તે બાજુનું જે બાજુનો છેદગણ શૂન્ય થતો હોય એટલે એનો છેદગણ પણ શૂન્ય ન થાય. એટલે આમાંય સી છે, આમાંય સી છે, એટલે આ બી અને સી બે સામસામેની બાજુ ના થાય. પછી આ સી અને ડી જો આપણે આમાં મૂકતા જઈએ કે આ એ બી છે એનો છેદગણ BC કરીએ તો કોણ આવે, એક બી સભ્ય એમાં આવ્યો છે એટલે 0 ના થયું. પછી આ BC અને CDનો જો આપણે છેદગણ કરીએ તો એમાં આ સી સામાન્ય આવ્યો એટલે એ પણ પાસેની બે ના કહેવાય. પછી આ CD અને DA છે એનો છેદગણ કરીએ CD અને DA તો એમાં ડી સામાન્ય આવ્યું એટલે એ પણ ના કહેવાય. તો આ બે સામસામેના, આ સામસામે AB અને BC સામસામેનો ના કહેવાય, BC અને CD ના કહેવાય, અને CD અને DA ના કહેવાય. પણ આપણે જો
આ લઈએ કે એ બી અને સીડી લઈએ, જો એ બી અને સીડીનો છેદગણ લઈએ તો શું થાય, આમાં એથી માંડીને બી સુધી છે, અહીંયા સીથી ડી, એટલે કોઈ નથી એટલે એનો શૂન્ય થયો. તો આ બે જેનો છેદગણ શૂન્ય થયો એ બે સામસામેની બાજુ થઈ, એટલે એ બી અને સીડી આપણે એ બી અને સીડી સામસામેની થઈ. એવી જ રીતે જો આપણે આ બે બાજુનો સરખામણી કરીએ કે બીસી અને ડીએનો જો છેદગણ લઈએ તો શું થાય કે આમાં બી છે, સી છે, આમાં ડી છે ને એ છે, એટલે કોઈ સામાન્ય નથી, એટલે એનો પણ આ શૂન્ય થયો. કોઈ જો સભ્ય ના હોય તો શૂન્ય થાય. તો એ શૂન્ય જો થતો હોય તો આ બંને સામસામેની કહેવાય, એટલે સામસામેની એ બાજુ કહેવાય. એટલે આ રીતે આપણે આપણે ગણની રીતે સાબિત કર્યું કે આ જે આ સામસામેની આ બીસી અને ડીએ, આ બીસી અને આ ડીએ છે એ સામસામે, એટલે આપણે આમ દેખાય છે આ ચિત્ર દોરીએ ત્યારે બરાબર છે કે આપણે એ બીની સામે સીડી છે અને બીસીની સામે ડીએ છે, પણ ગણની રીતે આમ આપણે સાબિત કહેવું પડે. એટલા માટે આ જે વાક્ય એણે કીધું છે કે ચતુષ્કોણના જે બાજુઓનો છેદગણ શૂન્ય હોય તેમને સામસામેની બાજુઓ કહે છે. એટલે આ રીતે આપણે સાબિત કર્યું.